થયું. ચડી ભલે નોલી ઊંધી છતી રિક્ષાના 100 રૂપિયા ખર્ચતા મોતીએ મરી જતા સમજ પડી કે હું આપું પછી આના તો હું આપવાનું હવે નીતરી જઈએ ને ત્યાં સુધી લાઈટ નહીં અહીં ગામડા જેવું થઈ ગયું નાની નોટિફિકેશન બધું મોકલ કરે છે અમને અને એને જ ખબર મને હવે નથી ગમતું તને કોઈને અગિયાર મોકલતા બધા ઠોબારા જેવા છે કંઈ આવડતું નથી આટલા દાડાથી તું આટલા વર્ષથી એકલો રહે છે મારી જોડે વાગ્યું એક દાડો કશું ઝાપટવાની નહીં અને એમાં તું પહેલા હું તને દવાખાને લઈ જાઉં દવાખાને લેવા જવાનું નાનીની દયા ખાવા જેવી નથી એ સુધરે એવી જ નથી અને એને ઘેર નહોતો લઈ જવાની દવાખાને લઈ જવા કીધું તું ચાલ મારી જોડે લે આટલું છે ફોન બહુ ગરમ થઈ જાય તો એટલામાં રાંધતા ના આવડે પુલ્લો પૂરી કશું કરી ના દે બેઠા બેઠા ખાનો બનાવી દે છે મેગી ના પાછો દાજી ગયો તો 4 કલાકમાં તું શું ઊંઘતી હતી ચાલાતું નહીં બધે જવાય છે જવું હોય ત્યાં બેઠે મૂકી નાખ
ક્યાં નીચે મૂકું 11 વાગે મોટા રૂમમાં 11:30. સોફા મૂકી આવીશું આ તો ના ભાઈ ના, ત્યાં તો વિચારતી હોય નહીં, અહીંયા જ રાખવાનું. અરે ચાર્જિંગ થાય પછી મૂકી આવવાનું બેટા ત્યાં મમ્મી તું ના અહીંયા રાખ અહીંયા ને, ના મૂકી દો. નીચે રાખી દે અહીંયા. ગામડું છે લાઈટો ગઈ કોઈને અસર નથી થતી હવે. કેટલી બકવાસ પબ્લિક હે 15-20 મિનિટમાં લાઈટ આવે ને પૂછવું છે નીચે જઈને. પણ બધું બંધ તો છે બેટા Bro, why am I lagging? હમણાં લાઈટ ગઈ હતી બપોર ગઈ હતી સ્કૂલે આવો ત્યાં તો લાઈટ બંધ હોય આ બંધ હોય વિચાર તો કે છૂટાછેડા લીધા તો એનો બાપા પાસે ગાડી એસી ફ્લેટ ને બધું છે નથી તો જોઉં નહીં હું કે તારે સગો બાપો તને કંઈ આપતો નથી પાછી કે હું તારી ફી નહીં ભરું અને પાછું બહુ મહાન છે વાઘરી છે જ્યાં હોય ત્યાં ઓલા 2 ડબ્બાને લઈને આવીને ઊભો રહી જાય છે પછી ગરબા ગાય જા નહીંથી જો જલ્દી જો જલ્દી જા આ તો આપણા જ હવે આપણા ફોટા છે ડાન્સના